નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વડનગર ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન. ગુજરાતના યુવાનો વૈશ્વિક સ્તરે રોજગારી મેળવી શકે અને તેનામાં ઔદ્યોગિક કૌશલ્યનો વિકાસ થાય તેવા ઉમદા આશય સાથે આજે ઐતિહાસિક નગરી વડનગર ખાતે લાર્સન એન્ડ ટુબ્રો એલ&ટી કંપનીના સહયોગથી નવનિર્મિત નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવાની દિશામાં વડનગર ખાતે શરૂ થયેલી આ સંસ્થા એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. આ અત્યાધુનિક સ્કિલ સેન્ટરમાં સિવિલ, મિકેનિકલ અને ઇન્ડસ્ટ્રીયલ સહિત આશરે 20 જેટલા જુદા જુદા ટ્રેડમાં યુવાનોને વિશેષ તાલીમ આપવામાં આવશે. અહીં દર વર્ષે આશરે 5000 જેટલા બાળકોને 3 અઠવાડિયાથી લઈને 3 મહિના સુધીના ગાળા માટે કૌશલ્ય વર્ધનની તાલીમ આપીને ભવિષ્યના ભારતનું નિર્માણ કરવા સક્ષમ બનાવવામાં આવશે. એલ&ટી દ્વારા સમગ્ર દેશમાં આવા 9 સેન્ટર્સ કાર્યરત છે, જ્યારે આ 10મું સેન્ટર છે, જેમાં 20 જેટલા ટ્રેડનો સમાવેશ કરી યુવાનોને તાલીમ બાદ રોજગારી અને પ્લેસમેન્ટ સુધી લઈ જવાનો એક ભગીરથ પ્રયાસ વડનગર અને ગુજરાતની ધરતી પર શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ સંસ્થાના વિવિધ ક્લાસરૂમ, પ્રાયોગિક લેબ અને વર્કશોપની મુલાકાત લીધી હતી. કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ મંત્રીશ્રીને ટ્રેનિંગ મોડ્યુલ્સ અને ભવિષ્યના રોડમેપ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે સાંસદ હરિતભાઈ પટેલ, સાંસદ મયંક નાયક, કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા, ડીડીઓ, સ્થાનિક આગેવાનો, વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, કંપનીના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભરત સોલંકી. જય હાટકેશ, ભારત માતા કી. વડનગરની ઐતિહાસિક ધરા ઉપર અને સમગ્ર ગુજરાતની અંદર અનેકવિધ વિકાસના આયામો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મુખ્યમંત્રી હતા અને પછી પ્રધાનમંત્રી થયા પછી સમગ્ર ભારત અને ગુજરાતને તો સતત 25 વર્ષ સુધીનું એમનું નેતૃત્વ મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે મળ્યું છે. 12 વર્ષ પૂરા કરી, 4398 દિવસ પૂરા કરી, આજે 4399મો દિવસ ઇલેક્ટેડ પીએમ તરીકે, ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સફળ કાર્યકાળ તો હોઈ શકે, પરંતુ ભારતને એક નવી દિશામાં લઈ જવાના સ્વપ્નથી આજે 21મી સદીનું ભારત અને 47નું વિઝન, શ્રેષ્ઠ ભારતનું વિઝન, 21મી સદીના ભારતનું વિઝન જો કોઈએ જોયું હોય તો નરેન્દ્રભાઈએ જોયું, અને આજે એ દિશામાં આપણને લઈ જવાનો સતત હરદમ પ્રયાસ એમનો ચાલી રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એલ&ટી ગ્રુપને અને CSRમાંથી દેશભરમાં જુદા જુદા સ્કિલ સેન્ટરો ચલાવી રહ્યા છે, ને અહીંયા પણ ગુજરાત ફૂલ ફ્લેજમાં લગભગ અહીંયા 20 જેટલા જુદા જુદા ટ્રેડમાં સ્કિલિંગ કરવાનું કામ ચાલુ છે. અહીંયા સ્કિલ આ વિદ્યાર્થીઓને કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ સેન્ટરમાં ખૂબ મોટી સંખ્યામાં હાઈલી, અત્યારે જે આપણે 21મી સદીની વાત કરીએ છીએ, 47નો રોડમેપ તય કરવાની વાત કરીએ છીએ, એવા સમયે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ આપણું બાળક સેમી સ્કિલ હોય અને હાઈ સ્કિલ કરી અને દુનિયાભરમાં એની તકો ઉપલબ્ધ થાય. અને અહીંયા એક બહુ સારી વાત જોવા મળી કે એલ&ટી પોતે જ આ જે સ્કિલ છોકરાઓને પોતે પણ જોબ કરે છે, અને એને જોબ અહીંયાથી જે સ્કિલ થયેલો છોકરો દરેક જગ્યાએ ફિટ થઈ શકે, દરેક જગ્યાએ એને ઓપોર્ચ્યુનિટી મળી શકે, એ પ્રમાણેનું આખું વાતાવરણ, રહેવા જમવા સાથેનું 3 અઠવાડિયાથી માંડી અને 3 મહિના સુધીના જુદા જુદા કોર્સોમાં અહીંયા એમને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી કરી કન્સ્ટ્રક્શનની અંદર હોય, ઇન્ડસ્ટ્રીયલમાં મિકેનિકલ હોય કે આઈટી સેક્ટરમાં, આ જુદા જુદા સેક્ટરોમાં એમને છેલ્લામાં છેલ્લી આધુનિક શિક્ષણ સ્કિલ માટેની આપી અને દુનિયા માટે એક નવી મિસાલ પ્રસ્તુત કરી છે, અને ગુજરાતમાં ખાસ કરી આ ટ્રેનિંગ સેન્ટર દ્વારા જે યુવાનો છે એમને સારામાં સારી તકો ઉપલબ્ધ થવાની છે.